સ્મર તુજને નિષ્દિન ભોળા એવી ભક્તિ દેજો, જીરવી શકો આ જગતના ઝેરને તેવી શક્તિ દેજો. ભટકતો રહે છે આ જીવડો ભવો ભવના ફેરે, બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો મહાદેવ, બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો. શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે ભગવાન મહાદેવ પાસે, ભગવાન શિવજી પાસે સરસ કેલ્ક્યુલેટર છે. જેવી જેની ભક્તિ, જેવો જેનો ધર્મ, જેવો જેના કર્મ, તેવો સુંદર હિસાબ આપે છે ભગવાન મહાદેવ. શિવ ભક્તો, આ કળિયુગમાં, આ સંસારમાં, આ જીવનમાં બે પ્રકારના માણસો રહે છે, સત્કર્મ કરવાવાળા અને દુષ્કર્મ કરવાવાળા. સારા કર્મો કરવાવાળા તો ખૂબ ઓછા મળે, પણ એમ કહેવાય કે અસત્યનું આચરણ કરવાવાળા, ખોટું કરવાવાળા આ જીવનમાં એમ કહેવાય કે રાફડો ફાટ્યો છે. આ કળિયુગમાં રાફડો ફાટ્યો છે. અસંખ્ય માણસો બધાને આ કળિયુગમાં એમ કહેવાય કે ફટાફટ રૂપિયાવાળું થઈ જવું છે, ખોટું કરી અને પોતાના મોજશોખ પૂરા કરવા છે, કોઈકને દુઃખી કરી અને પોતે સુખી થઈ જવું છે. આવા માણસો અસંખ્ય છે આ કળિયુગમાં, સંસારમાં, આપણી આજુબાજુમાં આવા લોકો અસંખ્ય છે. ભક્તો, તમને ખબર છે ભગવાન મહાદેવ છે ને આદિ અનાદિ છે. એવું નથી કે તમે આ જન્મમાં ખરાબ કર્મ કરો તો આવતા જન્મે તમારે ભોગવવા પડે, તેવું નથી. આ જન્મમાં જે પણ ખરાબ કર્મ કર્યા હોય તે આ જન્મમાં જ ભોગવવા પડે છે. આપણે 100% તે ભોગવીને જ આપણો છુટકારો આવે છે. હંમેશા આપણે સત્કર્મ કરવું જોઈએ. ભલે આપણે થોડુંક કષ્ટી હોય, આપણા જીવનમાં થોડીક દુવિધા હોય, તેને સહન કરી લેવી, પણ ક્યારેય અસત્યનું આચરણ ન કરવું, ખરાબ રસ્તો ન પકડવો, તો ભગવાન મહાદેવ ખીજાશે. એમ કહેવાય કે ભગવાન મહાદેવ આપણી ઉપર ક્રોધાયમાન થશે અને આપણું અહિત કરશે. એટલે હંમેશા આપણે સત્કર્મ કરવું. ભગવાન મહાદેવને બે માણસો ખૂબ ગમે છે, એક સત્કર્મી કરવાવાળા અને એક ધર્મનું આચરણ કરવાવાળા. શિવભક્ત, આ સંસારમાં બે પ્રકારના માણસો રહે છે. એક સદાય ધર્મમાં જીવન જીવતા હોય, નિરંતર ભગવાન મહાદેવનું, શિવ શક્તિનું સ્મરણ કરતા હોય, અને એક માણસો એવા હોય છે કે નિરંતર એમ કહેવાય કે સારા કર્મો કરતા હોય. બંનેનો એમ કહેવાય કે પલડું એક સમાન છે. ભગવાન મહાદેવને બંને ગમે છે, જે સત્કર્મ કરવાવાળા અને એમ કહેવાય કે ધર્મ કરવાવાળા, બંને એક સમાન છે. તો શિવભક્તો, હંમેશા આપણે સત્કર્મ પણ કરવું જોઈએ અને ભગવાન શિવજીની ભક્તિ પણ કરવી જોઈએ, ભક્તિમય જીવન પણ રાખવું જોઈએ, તો ભગવાન મહાદેવને વધારે ગમે છે. શિવભક્તો, આ સુંદર એક નાનું એવું જ્ઞાન હતું. સુંદર જ્ઞાન તમને ગમ્યું હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.